નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। વાસ્તવિક સંખ્યાની આ આપણા ચેપ્ટરમાં આ શ્રેણીની અંદર આપણે આવી ગયા છે ભાગ 11 ની અંદર, અને ભાગ 11 ની અંદર આપણે અસમય સંખ્યા સાબિત કરતા શીખીશું। તો ચાલો જોઈએ ભાગ 11 વિશે। પરંતુ તે પહેલા આપણે ગુણભાર વિશે ચર્ચા કરીએ ફરીથી કે બેઝિક માટે જે 2 માર્ક્સનો ગુણભાર છે એમાંથી આ ભાગમાંથી 1 માર્કના એમસીક્યુ કે ખરા ખોટા કે એવું કંઈક પૂછાઈ શકે છે। ખાલી જગ્યા અને ખરા ખોટા બે વસ્તુ જ આમાંથી પૂછાઈ શકે એવું છે। એટલે બેઠું ને બેઠું સ્ટેટમેન્ટ કે જે વાક્ય હોય એ ખરા ખોટામાં કે ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે। આમાં આ ભાગની અંદર દાખલાઓ પણ છે, પરંતુ દાખલાઓ બેઝિકના વિદ્યાર્થીઓ માટે નથી। જ્યારે જે સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ છે એમના માટે 2 માર્ક્સનો એક દાખલો આ વિભાગમાંથી પૂછાઈ શકે છે, એટલે આ ભાગમાંથી પૂછાઈ શકે છે। આપણે ડિટેલમાં બધું જાણીશું। ચાલો જોઈએ ભાગ 11માં। સૌથી પહેલા આપણે શીખવાનું છે કે અસમય અને સમય વચ્ચે જો આપણે ગુણાકાર કે ભાગાકાર કે પછી વત્તા કે ઓછા કરીએ તો શું થાય। તો આ બધા જ વિદ્યાર્થીઓએ નોંધી લેવું કે સમય વત્તા અસમય, સમયનો અસમય સાથે જો સરવાળો કરીએ તો મળતી સંખ્યા આપણને એ મળશે, એ કેવી હશે? અસમય હશે। એવી જ રીતે સમય અને અસમયની વચ્ચે બાદબાકી કરીએ તો પણ અસમય મળશે। સમય અને અસમય વચ્ચે ગુણાકાર કરીએ તો પણ આપણને મળશે અસમય, અને સમય અને અસમય વચ્ચે ભાગાકાર કરીએ તો પણ આપણને મળશે અસમય સંખ્યા। એટલે સમય અને અસમય વચ્ચે ગુણાકાર ભાગાકાર વત્તા ઓછા કરતા અંતે આપણને જે જવાબ મળે એ અસમય જ હોય, એ હંમેશા યાદ રાખવું। તો આ વિડીયોમાં આપણે અસમય સાબિત કરવું એવા ટાઈપ 5 ના દાખલાઓ વિશે ચર્ચા કરીશું। જે દાખલાઓ છે એ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે જ છે। ચલો બીજી નોંધ જોઈએ। જે નોંધ આપણે આગળ જોઈએ એના પ્રમાણે છે આ અસમય સંખ્યાઓનો સરવાળો કે તફાવત બાદ બાકી હંમેશા અસમય જ હોય છે। આ જે વિધાન છે, આ સ્ટેટમેન્ટ છે, એ પાઠ્યપુસ્તકમાંથી જ લેવામાં આવ્યું છે। એટલે આના ઉપરથી બેઝિકના જે વિદ્યાર્થીઓ છે એ ખાસ ધ્યાન રાખે કે 1 માર્ક્સમાં ખાલી જગ્યા કે ખરું ખોટું આ વિધાન પરથી પૂછાઈ શકે છે, બરાબર। અને શૂન્યેતર સંખ્યા હોય એટલે કે શૂન્ય સિવાયની સમય સંખ્યા હોય અને અસમય સંખ્યાઓનો જો આપણે ગુણાકાર કરીએ તથા ભાગાકાર કરીએ તો અસમય જ મળે છે। તો આ પણ બંને સ્ટેટમેન્ટ વિધાનો યાદ રાખવા। ત્યારબાદ એક કોષ્ટક આપણે જોઈએ કે જો આપણે સરવાળો કરીએ, સમય અને સમયનો જો સરવાળો કરીએ, જેમ કે 3 અને 5 એ સમય સંખ્યાઓ છે, બંને સમય સંખ્યાઓ છે, એને તમે અંશ છેદના સ્વરૂપમાં લખી શકો છો। તો જવાબ પણ તમને મળશે સમય સંખ્યા જ। જેમ કે અહીંયા મળે છે 8, તો આ 8 ને પણ આપણે અંશ છેદના સ્વરૂપમાં લખી શકીએ છીએ। જેમ કે 16 ભાગ્યા 2 કરીએ તો પણ કેટલા આવે? 8 આવે, ને 8 ભાગ્યા 1 લખો તો એ પણ તમે અંશ છેદના સ્વરૂપમાં લખી શકીએ છીએ। અને જે સંખ્યા અંશ છેદના સ્વરૂપમાં લખાતી હોય એને જ આપણે શું કહીએ છીએ? સમય સંખ્યાઓ। કઈ સંખ્યા કહીએ છીએ? સમય સંખ્યાઓ, બરાબર। તો હવે સમય અને અસમય નો જો સરવાળો કરીએ તો એક સમય સંખ્યા છે, જ્યારે આ વર્ગમૂળમાં 3, આ બીજી સંખ્યા એ વર્ગમૂળમાં 3 એ અસમય છે। બંનેનો સરવાળો કરીશું તો જવાબ મળશે અસમય જ, બરાબર। એ રીતે તમે દરેકમાં જોઈ શકો કે સમય અસમયનો બાદબાકી જવાબ મળે અસમય, સમય અસમયનો ગુણાકાર જવાબ મળે અસમય, અને ભાગાકારમાં પણ એનો જવાબ મળશે તો એ જવાબ મળશે એ અસમય જ મળશે, બરાબર। તો સમય અને સમય વચ્ચે માઇનસ કરીએ, બાદબાકી કરીએ તો આપણને મળે છે સમય સંખ્યા। સમય અને સમયનો ગુણાકાર કરીએ તો મળશે સમય સંખ્યા। સમય અને સમયનો ભાગાકાર કરીએ, પરંતુ શૂન્યનો સમાવેશ એમાં આપણે કરવાનો નથી, કારણ કે શૂન્ય સાથે જો કોઈ ભાગાકાર કરીએ, આપણે શૂન્યથી ભાગાકાર કરીએ તો એ અવ્યાખ્યાયિત ગણાય। એટલે આપણે શૂન્યને ધ્યાનમાં નથી લેવાનું। શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યાને ભાગાકાર કરીશું તો મળશે સમય સંખ્યા જ। આ ઉદાહરણો દ્વારા તમે ધ્યાનથી સમજી શકો છો। બધા ઉદાહરણો ધ્યાનથી જોજો। જેમ કે અહીંયા પાઈ છે, આ સંખ્યા એ પાઈ છે, તો 5 એ સમય સંખ્યા છે, જ્યારે પાઈ અસમય સંખ્યા છે। તો 5 - પાઈ એ જ એનો જવાબ આવશે। એનો કોઈ
ચોક્કસ જવાબ નહીં આવશે કે કોઈ એક સંખ્યા ન મળશે, આપણે આ સ્વરૂપમાં જ એને લખવી પડશે. તેવી જ રીતે અહીંયા પણ આ સંખ્યા છે, 2 સમય સંખ્યા છે, 3 અસમય સંખ્યા છે. તો આનો જવાબ 2 પ્લસ વર્ગમૂળમાં 3 આટલું જ આપણે લખી શકીએ, પ્લસ કરી શકીએ નહીં. જો પ્લસ કરીએ તો પણ એ અનંત અનાવૃત સંખ્યાઓ આવે જેને આપણે અંશ છેદમાં સ્વરૂપમાં દર્શાવી શકીએ નહીં. ચલો હવે જોઈએ આપણે દાખલા જેમાં પ્રમેય 1.3 આપણને આપ્યું છે કે વર્ગમૂળમાં 2 અસમય છે સાબિત કરો. તો આ દાખલાઓ એ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે છે. તો વર્ગમૂળમાં 2 અસમય છે આ આપણો દાખલો છે, બરાબર. તો સૌથી પહેલા આપણે શું ધારવાનું છે? પહેલું આપણે અહીંયા એક સ્ટેટમેન્ટ ધારીને લખવું પડશે કે ધારો કે વર્ગમૂળમાં 2 સમય છે. શું લખવું પડશે જવાબમાં? અહીંયા અસમય તમે કાઢી નાખશો, અહીંયા આપણે લખવાનું છે ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય છે, અસમય નહીં. શું છે? સમય છે. ને જો સમય હોય તો એને આપણે અંશ છેદના સ્વરૂપે લખી શકાય, જેમાં a અને b પૂર્ણાંકો હોય એવા પૂર્ણાંકો જેને આપણે અંશ છેદના સ્વરૂપમાં લખી શકીએ. એટલે વર્ગમૂળમાં 2 બરાબર a ના છેદમાં b થાય. જો આપણે આવું ધારીએ તો, સમય ધારીએ તો. અને ગુસાઅ પણ a અને b નો કેટલો થાય? 1 થાય. ગુસાઅ પણ a અને b નો 1 થાય, બરાબર. ત્યારે જ આપણે કહી શકીએ કે જે સંખ્યા છે એ સમય હોઈ શકે. આ બે શરતો મુજબ કે a ના છેદમાં b સ્વરૂપે લખી શકાય અને ગુસાઅ એ બંને સંખ્યાનો 1 થવો જોઈએ. હવે આપણને આપેલી સંખ્યા વર્ગમૂળમાં 2 બરાબર 1 a ના છેદમાં આપણે લખીએ b, બરાબર. બંને બાજુ આપણે વર્ગ કરીએ તો a ના છેદમાં b આખા કૌંસનો વર્ગ. બંને બાજુ વર્ગ કરતા આપણને મળશે a મળશે 2. કેવી રીતે મળે 2? તો જો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો વર્ગમૂળમાં આવે 4 ને 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. અહીંયા દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખે કે જ્યારે આપણે 4 નું વર્ગમૂળ કાઢીએ તો એ પ્લસ પણ હોઈ શકે ને માઇનસ પણ હોઈ શકે, બરાબર. પરંતુ અહીંયા આપણને ઋણ 2 નથી આપ્યા અને પ્લસ 2 છે એટલે એ પ્રમાણે જ આપણે લઈએ છીએ કે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 એટલે આપણે પ્લસ છે એવું અહીંયા સમજીશું કે પ્લસ 2 છે, જ્યાં અહીંયા a નો પણ વર્ગ થશે અને b નો પણ વર્ગ થશે. તો આ b નો વર્ગ એ ભાગાકારમાં છે. એ ભાગાકારમાં તમે નોટબુકમાં આના નીચેના સ્ટેપ પર જ નીચેનો સ્ટેપ લખજો. આપણે આ 2 સાથે આ b ભાગાકારમાં છે, ડાબી બાજુ આવે તો એ થઈ જશે ગુણાકારમાં, બરાબર. આપણને મળે a નો વર્ગ. શું મળે? a નો વર્ગ. આ વિધાન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે આના માટે આપણે પરિણામ 1 એને કહી શકીએ કે સમીકરણ 1 પણ કહી શકીએ. તો આ આપણું પરિણામ 1 આપણને મળ્યું. હવે આ પરિણામ 1 પરથી આપણને જાણવા મળે છે કે આ 2 જે છે એ a ના વર્ગનો અવયવ છે. આ ડેશ નો મતલબ થાય 2 એ a ના વર્ગનો અવયવ છે. આપણે વિધાનમાં લખવું હોય તો આ રીતે લખાય કે 2 એ a ના વર્ગનો અવયવ છે. એવી રીતે જો 2 એ a ના વર્ગનો અવયવ હોય તો 2 એ a નો પણ અવયવ થાય. એટલે આપણે અહીંયા વિધાન લખીએ તો 2 એ a નો પણ અવયવ છે. અવયવ છે. આ પ્રમાણે આપણે આ એક પરિણામ મેળવી શકીએ અને પરિણામ પરથી આપણે શું તારણ કાઢ્યું કે 2 એ a ના વર્ગનો અવયવ છે તો 2 એ a નો પણ અવયવ થાય, બરાબર. હવે આપણે અહીંયા એક કામ કરવાનું છે કે a બરાબર 2a લઈ લેવાના છે. a ને ડબલ કરી નાખવાના છે. a બરાબર શું કરવાનું છે? ડબલ, બરાબર. અહીંયા c મેં લખેલો હતો પણ c રીતે આપણે નથી કરવાનું, બરાબર. થોડુંક તમને કદાચ કન્ફ્યુઝન થશે. બુકમાં પાઠ્યપુસ્તકમાં c લઈને પણ ગણ્યું છે, બરાબર. પણ મેં તમને થોડી અલગ રીતે કરાવું છું. તો અહીંયા આપણે a ને ડબલ a કરી નાખીએ, જ્યાં a કોઈ બીજો પૂર્ણાંક છે. a કોઈ બીજો પૂર્ણાંક છે જે આપણે લીધો હતો એનાથી અલગ પૂર્ણાંક છે. તો આપણે બંને બાજુ આનો વર્ગ કરીએ તો a નો વર્ગ બરાબર 2a ના આખા કૌંસનો વર્ગ થાય. એટલે a નો વર્ગ બરાબર આપણને મળે 2 2 4 સોરી 4a નો વર્ગ મળે. 2 નો વર્ગ કેટલો થાય? 4. આ 2 નો વર્ગ થાય 4. હવે જોજો
પરિણામ 1 માં આપણને a ના વર્ગની કિંમત મળી હતી. શું કિંમત મળી હતી? કે a નો વર્ગ બરાબર 2b નો વર્ગ. a નો વર્ગ બરાબર 2b નો વર્ગ. તો આપણે અહીંયા શું કરીશું? 2b નો વર્ગ બરાબર 4a નો વર્ગ કરીશું. આ આપણે અહીંયા લખીશું કૌંસમાં પરિણામ 1 પરથી. પરિણામ 1 પરથી આપણે શું કર્યું છે? a ને રિપ્લેસ કરી દીધું છે. શું કર્યું છે? a ને રિપ્લેસ કર્યું છે. અહીંયા તમે જોઈ શકો કે આ a ને આપણે રિપ્લેસ કર્યું છે. એ પરિણામ 1 ઉપરથી કર્યું છે. પરિણામ 1 ઉપરથી કર્યું છે. હવે 2b નો વર્ગ, તો b નો વર્ગ બરાબર શું થાય? 4a નો વર્ગ છેદમાં 2 થાય. એટલે કે b નો વર્ગ બરાબર, આને તમે કટ કરો તો મળશે 2a નો વર્ગ. શું મળશે? 2a નો વર્ગ. આને તમે લેફ્ટ રાઈટ ને ચેન્જ કરીને પણ લખી શકો કે b નો વર્ગ બરાબર 2a નો વર્ગ. આવી રીતે પણ લખી શકો. હવે આ સ્ટેટમેન્ટ જે આપણે આગળ અહીંયાથી બનાવેલું એ આ રીતે બનાવેલું કે 2 એ a ના વર્ગનો અવયવ છે, કારણ કે 2a એટલે એ રીતે a ના વર્ગ પ્રમાણે આવે છે. કોઈ એક સંખ્યા માટે હું તમને સમજાવું કે માની લો કે આ a નો વર્ગ સંખ્યા છે 25, બરાબર? 25 ના અવયવ આવે છે તો 5 અને 5 એ બંને આવે છે. એટલે આ 5 નો વર્ગ થાય. તો આ 5 જે છે એ આ 5 નો પણ અવયવ કહેવાય, બરાબર? અને 5 ના વર્ગનો તો અવયવ કહેવાય જ, સાથે સાથે આ 5 હોય ખાલી 5 વર્ગ વગરના, તો આ 5 એનો પણ અવયવ કહેવાય. એ જ પ્રમાણે આપણે અહીંયા શું કરીએ છીએ કે આ 2 જે છે એ a ના વર્ગનો અવયવ તો છે જ, પણ સાથે સાથે 2 એ નો પણ અવયવ થાય, બરાબર? જેમ કે 25 નો અવયવ તો થશે જ 5, પણ 5 નો પણ અવયવ થશે, બરાબર? એના ઉપરથી આપણે આ વર્ગ પરથી આપણે અવયવ લીધા છે. તો જે અવયવ લીધા છે એ જ પ્રમાણે આપણે અહીંયા અવયવ એનું એક વિધાન બનાવવાનું છે, જે આપણે અહીંયા બનાવીશું કે 2a ડેશ a નો વર્ગ. ડેશ નો મતલબ શું થાય? કે 2a a ના વર્ગનો અવયવ છે. 2a a ના વર્ગનો અવયવ છે. જો 2a a ના વર્ગનો અવયવ હોય તો 2a a નો પણ અવયવ થાય. 2a a નો પણ અવયવ થાય. 2 ડેશ a એટલે 2a a નો પણ અવયવ છે. 2a a નો પણ અવયવ છે. અહીંયા આપણે ધ્યાનથી જોજો કે આપણે જે બે સ્ટેટમેન્ટ તારણો આ પરિણામ 1 અને 2 પરથી કાઢ્યા, જેમ કે પરિણામ આ આપણું છે 2, આ પરિણામને આપણે શું કહીશું? પરિણામ 2. તો પરિણામ 1 અને 2 પરથી, જેમ કે પરિણામ આ 1 આ છે અને પરિણામ 2 આ છે, જેમાં b નો વર્ગ બરાબર 2a નો વર્ગ થાય છે, જ્યારે અહીંયા a નો વર્ગ બરાબર 2b નો વર્ગ થાય છે, બરાબર? તો હવે જે બે પરિણામો આપણને મળ્યા એના ઉપરથી જે આપણે તારણો કાઢ્યા, તો 2 એ a ના વર્ગનો પણ અવયવ છે ને 2 એ b ના વર્ગનો પણ અવયવ છે. એટલે 2 એ a નો પણ અવયવ થાય ને 2 એ b નો પણ અવયવ થાય. તો a અને b નો સામાન્ય અવયવ કયો છે? બંનેમાં હોય એવો 2 છે. બંનેમાં હોય એવો અવયવ કયો છે? 2 છે. એટલે અહીંયા ગુસાઅ જો આપણે કરીએ તો ગુસાઅ a અને b નો ગુસાઅ કેટલો મળશે આપણને? 2. મળવો કેટલો જોઈતો તો આપણી ધારણા પ્રમાણે 1 મળવો જોઈતો હતો, પરંતુ આપણને 1 મળતો નથી, 2 મળે છે. ગુસાઅ કેટલો મળે છે? 2 મળે છે. એટલે આપણે અહીંયા લખીશું કે ગુસાઅ 2 મળે છે. વિરોધાભાસ મળે છે. શું મળે છે? આપણને જે સ્ટેટમેન્ટ મળે છે, આપણને જે તારણ મળે છે એ વિરોધી છે જે આપણે ધાર્યું હતું એનાથી, બરાબર? જેમ કે આપણે ધાર્યું હતું કે આપણે વર્ગમૂળમાં 2 એ સમય છે. અહીંયા કાઢી નાખજો, સમય છે. ધારો કે વર્ગમૂળમાં 2 સમય છે. જો સમય હોય તો એને અંશ છેદના સ્વરૂપે લખાય અને ગુસાઅ એનો 1 આવવો જોઈએ, પરંતુ અહીંયા આપણું એવું બનતું નથી. ગુસાઅ કેટલો આવે છે? 2 આવે છે, એટલે વિરોધાભાસ મળે છે. માટે આપણે જે ધારણા કરેલી છે એ ધારણા ખોટી છે. આપણી ધારણા
ખોટી છે. માટે વર્ગમૂળમાં 2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બરાબર છે. તો આ રીતે સાબિત થશે. આ દાખલો 2 માર્ક્સમાં પૂછાશે અને સ્ટાન્ડર્ડ ના વિદ્યાર્થીઓને જ પૂછાશે. બરાબર. બેઝિક ના વિદ્યાર્થીઓને આવું જ કોઈ સંખ્યા આપી હોય અને વર્ગમૂળની અંદર આપી હોય તો ખાસ ધ્યાન રાખજો, જો અવિભાજ્ય સંખ્યા હોય અને વર્ગમૂળની અંદર હોય તો એ અસમય જ હશે. અસમય જ હશે. પરંતુ જો વિભાજ્ય હોય, જેમ કે વર્ગમૂળમાં 16, તો વર્ગમૂળમાં 16 એ અસમય સંખ્યા છે એવું જો તમને પૂછે તો આ વિધાન ખોટું છે. વર્ગમૂળમાં 16 અસમય નથી, સમય છે, કારણ કે એનું વર્ગમૂળ નીકળે છે 4 અને 4 ને તમે અંશ છેદના સ્વરૂપમાં લખી શકો છો. તો આવું કોઈ વિધાન આ કન્સેપ્ટ ઉપરથી આવી શકે છે, એટલે આપણે આ ભણી રહ્યા છે. બરાબર. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. સાબિત કરો કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે. તો સૌથી પહેલા આપણે ધારી લેવાનું છે. ધારો કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 શું છે? સમય. ધારવાનું એકદમ વિરોધી છે. સાબિત કરવાનું કીધું છે અસમય. આપણે ધાર્યું એનાથી ઉલટું. શું ધાર્યું? સમય. જો સમય હોય તો આપણે એને a b ના સ્વરૂપે લખી શકીએ, અંશ છેદના સ્વરૂપે લખી શકીએ. તો આ આપણે a b ધાર્યા કે આ જે સંખ્યા છે ને કોઈક ના કોઈક અંશ અને છેદના સ્વરૂપે લખાતી હશે. એ લખાતી સંખ્યા a અને b હશે એવું આપણે ધાર્યું. હવે આપણે અહીંયા શું કરીશું કે વર્ગમૂળમાં 5 ને એકલો પાડીશું. તો 2 વર્ગમૂળમાં 5 બરાબર સૌથી પહેલા 3 ને દૂર કરીએ તો a ના છેદમાં b બરાબર 3 ના છેદમાં કઈ નથી તો 1. આ 3 પ્લસ છે, જમણી બાજુ જાય તો શું થાય? માઇનસ. તો આપણે માઇનસ કર્યું. હવે માઇનસ તો કર્યું પણ અહીંયા આપણે લસાઅ લેવો પડશે. એ જે લસાઅ આવે એ 1 આવશે, અહીંયા 1 આવશે ને અહીંયા આવશે b. સૌથી પહેલા છેદ સરખા કરવાના. છેદ સરખા કરીએ તો આપણને સંખ્યા જે મળે એ મળતી સંખ્યા શું છે? b. બંનેમાં છેદ સરખો થઈ ગયો. b એકુ b, b એકુ b, છેદ સરખો થઈ ગયો. હવે ગુણાકાર આપણે કરવાનો છે ઉપર. તો a એકુ 1 માઇનસ b અને 3 નો ગુણાકાર એટલે કે 3b બરાબર આપણને મળશે 2 વર્ગમૂળમાં 5. 2 વર્ગમૂળમાં 5 આ સંખ્યા આપણને મળશે. આપણે શું કરીશું? હજુ આ 2 ને પણ દૂર કરીશું. 2 ને દૂર કરીશું તો 2 ગુણાકારમાં છે તો 2 ક્યાં જશે? ભાગાકારમાં, એટલે કે આ 2b સાથે. તો a માઇનસ 3b વર્ગમૂળમાં 5 બરાબર આપણને શું મળ્યું? આ એક સંખ્યા મળી. બરાબર. જ્યાં a ની કિંમત a માઇનસ 3b થયા અને b ની કિંમત 2b થયા. જે આપણે ધાર્યા હતા ને a, તો a ની જગ્યાએ શું આવ્યું? a માઇનસ 3b. જ્યારે b ની જગ્યાએ શું આવ્યું? 2b. આ આપણને સંખ્યા મળી કે આવા 2 પૂર્ણાંકો મળ્યા. બરાબર. હવે આ જે 2 પૂર્ણાંકો છે એ તો તમને મળી ગયા. આપણે ખાલી એટલે સુધી આવી ગયા એટલે આપણું કામ પૂરું. હવે તમને ખબર છે કે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. કેવી રીતના ખબર પડી? તો પ્રમેય 1 પોઈન્ટ આપણે જે સાબિત કર્યું એ પ્રમેય કયો હતો? 1.3. તો પ્રમેય 1.3 મુજબ વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 એ અસમય છે ને જે વાસ્તવિકતા છે. જે વાસ્તવિકતા છે, સચ્ચાઈ છે. શું છે? વાસ્તવિકતા છે, સચ્ચાઈ છે કે વર્ગમૂળમાં 5 તો શું છે? એ અસમય સંખ્યા છે. પછી એ વર્ગમૂળમાં 5 બરાબર જો a માઇનસ 3b છેદમાં 2b લખે તો એ પણ સંખ્યા કેવી થાય? અસમય જ થાય. એટલે આપેલ સંખ્યા માટે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 પણ અસમય છે. હવે જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડના છે એમના માટે આપણે આ જે સાબિત કર્યું આપણે દાખલો, આ દાખલો આવા હોમવર્ક સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓએ જ કરવાનું છે. આ હોમવર્ક હું તમને આપું છું કે જેવી રીતે આપણે વર્ગમૂળમાં 2 સાબિત કર્યા, વર્ગમૂળમાં 2 અસમય છે, તો અહીંયા બીજા આવા 3 સેમ ટુ સેમ દાખલા કયા હોઈ શકે? તો વર્ગમૂળમાં 3 સાબિત કરો, વર્ગમૂળમાં 5 સાબિત કરો, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11 પણ લઈ શકો. આ દાખલા તમે પ્રેક્ટિસ કરી શકો બોર્ડ માટે.
બરાબર. સ્ટાન્ડર્ડના હવે કોઈ રકમ બદલીને સેમ ટુ સેમ પૂછાઈ શકે. તમારે કરવાનું માત્ર એટલું છે કે આ જે સંખ્યા લખી ત્યાં આપણે સંખ્યા બદલવાની છે. જેમ કે અહીંયા હું એક દાખલો તમને ગણીને બતાવું કે આપણે ધારીએ કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. તો a અને b એવા પૂર્ણાંકો મળે કે જેથી વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b થાય અને ગુસાઅ a b નો 1 થાય. તો વર્ગમૂળમાં 5 બરાબર ab થાય. વર્ગમૂળમાં 5 નો વર્ગ બરાબર a નો વર્ગ a છેદમાં b આખા કૌંસનો વર્ગ થાય. અને 5 વર્ગમૂળમાં 5 નો વર્ગ અહીંયા આવી જશે 5 બરાબર. તો અહીંયા થઈ જશે 5b બરાબર 5b નો વર્ગ બરાબર a નો વર્ગ થઈ જશે. એવી જ રીતે આપણે અહીંયા જોઈએ તો આપણે અહીંયાના 5 ગણાકાર નાખવાના છે a ના બરાબર. તો અહીંયા આપણે કરવા પડે 5 નો વર્ગ. 5 નો વર્ગ અહીંયા થશે 25. તો અહીંયા આપણે કરવા પડે 5 કેમ કે જે આ આપણું પરિણામ 1 મળશે એ પરિણામ મળશે એ કયું મળશે 5b બરાબર a નો વર્ગ. આ રીતે મળશે. એટલે આ દાખલાઓ આ એક જ પેટર્નમાં છે. અહીંયા આવશે 25. અહીંયા તમે લખશો 25 ભાગ્યા 5 કરો એટલે પાછા અહીંયા તમને મળશે 5. તો અહીંયા પણ મળશે 5. જ્યાં જ્યાં 2 છે ત્યાં તમને મળશે 5. એવી રીતે દરેક દાખલા તમે ગણી શકો છો. હોમવર્કમાં સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓએ કરવાના છે બરાબર. તો અહીંયા સામાન્ય અવયવ જે મળશે એ બધામાં મળશે કેટલો 5 બરાબર. અહીંયા પણ સામાન્ય અવયવ શું મળશે 5. અહીંયા આપણે કરી દઈશું 5 એ a ના વર્ગનો અવયવ છે 5 5 5. આ સેમ ટુ સેમ ખાલી સંખ્યા બદલવાની છે. તો આમાં પણ 5 5 5 અહીંયા પણ 5. તો એ બંનેમાં અવયવ શું આવે છે? બંનેનો અવયવ શું આવે છે? આને આપણે કાઢી નાખીએ તો આની જગ્યાએ આપણે શું લખવાનું છે 5. તો 5 અવયવ છે તો એનો ગુસાઅ પણ કેટલો આવશે 5. તો અહીંયા પણ વિરોધાભાસ મળે છે. 1 મળવો જોઈતો હતો પરંતુ મળે છે 5. તો આ રીતે અન્ય 3-4 દાખલાઓ પ્રયત્ન કરજો. 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને બરાબર. હવે આ દાખલો આપણે ગણ્યો તો આ દાખલાનું જે સ્ટેટમેન્ટ છે આ જે વિધાન છે તો આ વિધાન સીધું પૂછાઈ શકે છે બેઝિક વાળાને. 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 અસમય છે. સાચું કે ખોટું સાબિત કરવાનો દાખલો કદાચ આવે ન આવે પણ આ વિધાન આવી શકે એટલે આપણે આ ભણી રહ્યા છે. એવી જ રીતે આ દાખલો આપણે સાબિત કર્યો છે. કેવી રીતે સાબિત કર્યો તમે જોયું. એના જેવો બીજો એક દાખલો આપણે ગણીએ. ઓકે, બીજો એક દાખલો છે 5 વત્તા વર્ગમૂળમાં 2. તો આપણે લખીએ કે ધારો કે 5 વત્તા વર્ગમૂળમાં 3 સમય છે. વિરોધી ધાર્યું આપણે માટે 5 વત્તા વર્ગમૂળમાં 3 ને આપણે a b ના સ્વરૂપમાં લખી શકીએ. a b ના સ્વરૂપમાં જો આપણે લખવું હોય વર્ગમૂળમાં 3 ને તો 5 ને દૂર કરવા પડે એટલે a છેદમાં સોરી અહીંયા 5 પ્લસ છે તો માઇનસ થશે. a છેદમાં b માઇનસ આપણે કરવા પડશે કેટલા 5. 5 ના છેદમાં કઈ નથી તો આપણે લખીશું 1. હવે આપણે લસાઅ લઈએ તો લસાઅમાં આવશે અહીંયા 1 અહીંયા આવશે b બરાબર. તો વર્ગમૂળમાં 3 બરાબર આપણને મળશે બંનેનો છેદ સરખો a છે b. બંનેનો છેદ સરખો b. a ગુણ્યા a 1 ગુણ્યા a તો આવે a અને b ગુણ્યા 5 કરો માઇનસ નું માઇનસ તો 5b. એટલે વર્ગમૂળમાં 3 ની કિંમત આપણને મળે છે a માઇનસ 5b છેદમાં b. આ સ્વરૂપે મળે છે અંશ છેદમાં. પરંતુ આપણને ખબર છે કે વર્ગમૂળમાં 3 તો પ્રમેય 1.3 મુજબ અત્યારે જે આપણે પ્રમેય શીખ્યા એ મુજબ વર્ગમૂળમાં 3 શું છે અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે. જે વાસ્તવિકતા છે માટે આપેલી સંખ્યા 5 વત્તા વર્ગમૂળમાં 3 પણ કેવી સંખ્યા થશે અસમય સંખ્યા છે બરાબર. અને તમે જો આપણે આગળનો વિડીયો આ તમે વચ્ચેથી જોઈ રહ્યા હોય તો આગળની નોંધ જોજો. તેમાં પણ આપણે લખ્યું છે કે 5 એ સમય સંખ્યા છે વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે. બંનેનો સરવાળો કરો જવાબ મળશે એ જવાબ આ જ આવે 5 વત્તા વર્ગમૂળમાં 3 જ આવે
બરાબર, એ આખી સંખ્યા પણ અસમય જ રહેશે. તો એ આપણે આ દાખલાના સ્વરૂપે પણ સાબિત કર્યું. એવી જ રીતે બીજો એક દાખલો છે 1/√2. આ દાખલો પણ બે રીતે ગણી શકાય. આપણે પહેલી રીતે જે દાખલો ગણ્યો અસમય સાબિત કર્યું એ રીતે પણ ગણી શકાય ને આ રીતે પણ ગણી શકાય. ચાલો જોઈએ. ધારો કે 1/√2 એ સમય છે, માટે 1/√2 ને a b ના સ્વરૂપમાં લખાય. તો સાહેબ લખેલા તો છે a અને b એ અંશ અને છેદ સ્વરૂપમાં. તો શું એ સમય ન કહેવાય? ના, સમય ના કહેવાય. કેમ કે જે સમય હોય એના છેદમાં વર્ગમૂળ ન હોવું જોઈએ. વર્ગમૂળ ન હોવું જોઈએ છેદમાં, એનો નિયમ છે. તો છેદમાં વર્ગમૂળ હોવું ન જોઈએ. તો આપણે એને દૂર કરવા માટે શું કરીએ કે 1/√2 એને બંને બાજુથી વર્ગ કરીએ. બંને સમીકરણને, મતલબ બંને બાજુથી, ડાબી જમણી બંને બાજુથી. 1 નો વર્ગ આવે 1, √2 નો વર્ગ આવે 2. બરાબર. અથવા તો સીધું અહીંયા એકદમ ઈઝી ગણી કાઢો. ચાલો આપણે ઈઝી કરી નાખીએ, થોડું વધારે તમારા માટે. ક્રોસ ગુણાકાર કરી નાખીએ. આપણે એ રીતથી ન જઈએ, ક્રોસ ગુણાકાર કરીએ. તો b એકુ b બરાબર √2 અને a. તો √2 ની કિંમત આવે b ના છેદમાં a. આ a ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. b ના છેદમાં a. તો √2 ની કિંમત એ આવી કે b ના છેદમાં a આવી. અંશ છેદને ઉલટા કરીએ તેવી સંખ્યા આવી. પરંતુ √2 એ તો કેવી સંખ્યા છે? √2 એ અસમય છે. બરાબર, જે વાસ્તવિકતા છે ને એ કેવી રીતે વાસ્તવિકતા છે? એ સચ્ચાઈ કેમ છે? પ્રમેય 1.3 મુજબ, જે આપણે અત્યારે તો સાબિત કર્યું કે √2 અસમય છે. બરાબર. તો એનો ભાગાકાર પણ કરો એ સંખ્યાથી તો પણ મળતી સંખ્યા પણ કેવી હશે? અસમય જ હશે. માટે 1/√2 એ અસમય છે. અસમય છે. જો કોઈ વિદ્યાર્થી વચ્ચેથી આ મારો વિડીયો જોઈ રહ્યું હોય તો એ વિદ્યાર્થીને ખાસ વિનંતી છે કે જો તમને સમય અને અસમયનો ભેદ ન ખબર પડતો હોય તો શરૂઆતથી ભાગ 1 થી બધા જ વિડીયો જોજો, તો તમને સમય અને અસમય વિશે પણ ખ્યાલ આવશે અને વિભાજ્ય અને અવિભાજ્ય વિશે પણ ખ્યાલ આવી જ જશે. બરાબર. તો અહીંયા આપણે આ દાખલો પૂરો થાય. પ્રશ્ન 3 એનો બીજો દાખલો છે 7/5. આ સાબિત કરવાનું છે. તો એમાં પણ એકદમ ઈઝી છે. ધારો કે 7/5 સમય છે, માટે 7/5 બરાબર આપણે શું લખીશું? a ના છેદમાં b. તમે pq પણ લઈ શકો. √5 બરાબર આ a, આ 7 ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકારમાં. તો એક સમીકરણ આપણને મળે છે કે √5 ની કિંમત જો હોય તો a ભાગ્યા 7b જેટલી હોઈ શકે. બરાબર. પરંતુ √5 એ તો અસમય છે, એ વાસ્તવિકતા છે. બધામાં આપણે આ જ પોઈન્ટ લાવવાનું છે કે √5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બરાબર. તો √5 એ અસમય છે, જે વાસ્તવિકતા છે. કયા પ્રમાણે? પ્રમેય 1.3 પ્રમાણે તમે આ √5 ને સાબિત કરી શકો. આપણે અત્યારે જ 2 ને રિપ્લેસ કરીને પણ આપણે જોયું કે √5 ને આપણે સાબિત કરી શકીએ. બરાબર. તો √5 એ અસમય સંખ્યા છે, માટે એની સાથે જે ગુણાકારમાં લખેલા છે 7, એની સાથે મળતી સંખ્યા એટલે કે 7/5 પણ કેવી સંખ્યા બનશે? અસમય જ બનશે. માટે 7/5 પણ અસમય છે. અસમય સંખ્યા છે કે અસમય છે. બરાબર. તો આ રીતે આપણે દાખલો સાબિત કરીશું. ત્રીજો દાખલો, પ્રશ્ન 3 પેજ નંબર 8 ઉપર છે. એનો ત્રીજો દાખલો. ધારો કે 6 + √2 એ સમય છે. સમય છે તો આ જે સંખ્યા આપી છે એને આપણે a/b સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીએ.
લખવાનો પ્રયત્ન કરીએ તો વર્ગમૂળમાં 2 બરાબર a છેદમાં b -6 થાય. 6 ના છેદમાં કઈ નથી તો આપણે લેવાના છે 1. શું લેવાનું છે? 1. અહીંયા લસાઅ લઈએ તો અહીંયા 1 આવે, અહીંયા આવે b, અને બંનેનો છેદ સરખો થઈ જાય. b એકુ b, b એકુ b, એટલે આપણે લખીશું b. ઉપર ગુણાકાર કરીએ તો a એકુ a અને 6 ગુણ્યા b એટલે 6b, અહીંયા વચ્ચે માઇનસ. આ કિંમત આવી વર્ગમૂળમાં 2 ની. બરાબર. હવે તમે બીજું એક સ્ટેટમેન્ટ પણ જો આ બધા દાખલાઓથી કે એકવાર વર્ગમૂળમાં 2 ની કિંમત હમણાં આવી એ a -6b છેદમાં b આવી. જ્યારે આપણે આગળ દાખલો ગણ્યો એક, એમાં વર્ગમૂળમાં 2 ની કિંમત b ના છેદમાં a આવી. તો સાચું આપણે શું ગણવું? બરાબર. એટલે વર્ગમૂળમાં 2 ની કિંમત એ અહીંયા બદલાય પણ છે ને એ સ્વરૂપે પણ આપણે કહી શકીએ કે અસમય જ હશે. બરાબર. તો વર્ગમૂળમાં 2 બરાબર a -6b છેદમાં b આ મળે છે. પરંતુ વર્ગમૂળમાં 2 અહીંયા લખવાનું, પરંતુ મેં લખ્યું નથી, તમે લખી શકો, શબ્દ ઉમેરી શકો દરેકમાં, કે વર્ગમૂળમાં 2 એ અસમય છે. જે વાસ્તવિકતા છે, સચ્ચાઈ છે, પ્રમેય 1.3 મુજબ 1.3 મુજબ એ પણ લખી શકો તમે. બરાબર. માટે 6 વત્તા વર્ગમૂળમાં 2 પણ અસમય છે. જો 2 માર્ક્સમાં દાખલા પૂછાય તો આ રીતે તમારે એની ગણતરી લખવી પડે. બરાબર. સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓએ દાખલા ગણવાના છે ને જે વિદ્યાર્થીઓ બેઝિકના છે એમણે આ સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાના છે. તો અહીંયા આપણા આ અસમય સાબિત કરવા વાળા જે દાખલા છે એ ટાઈપ 5 ના દાખલાઓ અહીંયા સંપૂર્ણ થાય છે. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડાક વ્યવહારિક દાખલાઓ શીખીશું કે ગુસાઅ લસાઅનો ઉપયોગ આપણે વ્યવહારિક રીતે કેવી રીતે કરી શકીએ, જે આપણા સિલેબસમાં નથી પરંતુ જો સ્ટાન્ડર્ડ વાળાને પૂછાઈ શકે અને તમે પણ ગુસાઅ લસાઅનો ઉપયોગ પોતાની લાઈફમાં કરી શકો, જીવનમાં કરી શકો. એટલા માટે આપણે ભાગ 12 ની અંદર એવા વ્યવહારિક દાખલા જોઈશું જે તમને કામ લાગી શકે. બરાબર. તો નેક્સ્ટ વિડીયો જોવા માટે પણ તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ લાઈક અને શેર કરતા રહો. આભાર. થેન્ક યુ.